નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત પૂર્વ 159 વિધાનસભામાં ગંભીર રાજકીય આક્ષેપો સામે આવ્યા છે. ચોક્કસ રાજકીય પાર્ટીના મળતિયાઓ દ્વારા સ્થાનિક મતદાતાઓના નામો ખોટી રીતે રદ કરવાની કોશિશ કરવામાં આવી. જીવિત મતદાતાઓને મૃત બતાવી સ્થળ પર રહેતા લોકોને સ્થળાંતર કરેલા દર્શાવી ફોર્મ 7 દ્વારા વાંધા અરજીઓ આપવામાં આવી. આ મામલે આમ આદમી પાર્ટી પૂર્વ વિધાનસભા સહપ્રભારી એડવોકેટ શાહીન મલિક અને પ્રભારી ચિત્રેશ ચનાજવાલા ભોગ બનેલા રહીશો સાથે લાલગેટ પોલીસ સ્ટેશને પહોંચ્યા. લાલગેટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવાની અરજી લેવાનો ઇનકાર કરાયો. સૂત્રો અનુસાર અરજી ન લેવા પાછળ ઉપરથી ભારે દબાણ થઈ રહ્યું હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. વર્ષોથી રહેતા મતદાતાઓને ખોટી રીતે સ્થળાંતર કરેલા બતાવવાના આક્ષેપ થયા છે. વિરોધી મત કાપવા માટે લોકશાહી વિરુદ્ધની હરકતો થયાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે લોકશાહી અને મતાધિકાર બચાવવાની લડાઈ ચાલુ રહેશે. જય હિન્દ. હું એડવોકેટ શાહીના મલિક, 159 પૂર્વ વિધાનસભા BLO 1 ઓફિસર. આજે અમે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર અમારા નામની વિરુદ્ધ જે 7 નંબરના ફોર્મ ભરી વાંધાઓ લેવામાં આવ્યા છે એની અરજી દાખલ કરવા માટે, ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છે. આજે અમારા વિસ્તારના તમામ મતદાતાઓ છે જેમના નામની વિરુદ્ધ પરમેનન્ટ શિફ્ટેડ અને મૃત્યુ જેવા વગર કામના વાહિયાત કારણો સહિત 7 નંબરનો ફોર્મ ભરવામાં આવ્યું છે. આ 7 નંબરના ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટરો અને તેમના કાર્યકર્તાઓ દ્વારા ભરવામાં આવ્યા છે. અમારા વિધાનસભામાં 9500 જેટલા વાંધા ઉચકવામાં આવ્યા છે. અને નવાઈની વાત તો આ છે કે આ 9500 તમામ મતદાતાઓ મુસ્લિમ મતદાતાઓ છે અને માઇનોરિટી વિસ્તારના મતદાતાઓ છે. અમારી સાથે આ ફરીદાબેન છે જેમની નામની આગળ લખ્યું છે પરમેનન્ટ શિફ્ટેડ, જે કે અહીંયા હાલ હાજર છે. અમારી સાથે મોતીવાલા ફેમિલીમાંથી છે. એમના મમ્મી અને પપ્પાની નામની આગળ લખ્યું છે પરમેનન્ટ શિફ્ટેડ, જે કે પોતે અહીંયા હયાત છે. બીજા અમારી સાથે સીપવાળા અને મનિયાર ફેમિલી છે. એ લોકોના નામની આગળ મૃત્યુ જેવી ગંભીર બાબતો દર્શાવી છે કે એ લોકો મરણ પામ્યા છે, પરંતુ એ તમામ લોકો હયાત છે. અને તમામ આ સરકારને અને અમારી નાગરિકતા પર વાંધા ઉચકવા અને અમને સરકારને ગેરમાર્ગે દોરી અને ECIને પણ ગેરમાર્ગે દોરતા 7 નંબરના ફોર્મના વાંધાઓ લેવામાં આવ્યા છે. જેથી કરીને અમે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર FIR દાખલ કરવા માટે આવ્યા છે કે જેમણે પણ સરકારને ગેરમાર્ગે દોર્યા છે, ECIને ગેરમાર્ગે દોર્યા છે, અને અમે મતદાતાઓને હેરાન કર્યા છે અને અમારા નામની વિરુદ્ધ ખોટા વાંધાઓ લઈ અને અમને હેરાનગતિમાં ઉતાર્યા છે. તે બદલ એ લોકોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે. જે લોકોએ 7 નંબરના ફોર્મ ભર્યા છે એ લોકો પાસે પુરાવો માંગવામાં આવે કે કયા બેઝ ઉપર એમણે અમારા 7 નંબરના વાંધા ફોર્મો ભર્યા છે. અને જે પુરાવાઓ રજૂ ના કરી શકે તેમની ઉપર કાયદેસરની FIR નોંધાય અને અમને ન્યાય આપવામાં આવે અને આ તમામ ફોર્મો પરત ખેંચી સોગંદનામાઓ રજૂ કરવામાં આવે તે માંગણી સાથે અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે. અમારી સાથે આ મતદાતા છે એ પોતે કહેશે કે એમનું નામ, એમના મમ્મી અને પપ્પાનું નામ કઈ રીતે કમી કરવામાં આવે છે. હા, મમ્મી પપ્પાનું નામ સુપ્રીમમાં બતાવવામાં આવે છે. હાલાકી કેટલા વર્ષોથી અમે અહીંયા સુરતમાં અહીંયા વિસ્તારમાં રહીએ છીએ. મુખ્યમંત્રી નામે અમારું બધું કર્યું છે. આ બધું હું એડવોકેટ શાહીના મલિક, 159 પૂર્વ વિધાનસભા BLO 1 ઓફિસર. આજે અમે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા 159 પૂર્વ વિધાનસભાની અંદર 9500 વાંધા લેવામાં આવ્યા છે અને તેની સામે 7 નંબરના ફોર્મો ભરવામાં આવ્યા છે અને ખૂબ જ ગંભીર ભૂલો દર્શાવવામાં આવી છે. આ તમામ મતદાતાઓ અહીંયા હયાત ઊભા છે અને આ તમામ મતદાતાઓના નામની આગળ પરમેનન્ટ શિફ્ટેડ અને મૃત્યુ જેવા કારણો દર્શાવી અને વાંધા ભરવામાં આવ્યા છે. અને તેમના મમ્મી પપ્પા ફેમિલીના તમામ સભ્યો દ્વારા આ વાંધાઓ લેવામાં આવ્યા છે અને જે વ્યક્તિઓ હયાત છે એમના નામની આગળ પણ મૃત્યુ જેવા કારણો દર્શાવવામાં આવ્યા છે. નવાઈની વાત તો આ છે કે મુસ્લિમ પોસ્ટ વિસ્તાર જેમ કે IP મિશન, મુગલીસરા, સૈયદવાડા, શાહપોર, સોદાગરવાડ જેવા બૂથોની અંદર 700, 500, 650, 325, 400, 250 જેટલા વાંધા લેવામાં આવ્યા છે. અને આ વાંધાઓ ભારતીય જનતા પાર્ટીના રનિંગ કોર્પોરેટરો અને તેમના કાર્યકર્તાઓ દ્વારા લેવામાં આવ્યા છે. ભૂપેન્દ્રભાઈ રાવતકા, નીતિશાબેન રાવતકા, એમની ડોટર જે વાંધાઓ લીધા છે 17/1/2026, 18/1/2026 રોજ લેવામાં આવ્યા છે. અને નીતિશાબેન રાવતકા જે આજે આશરે અમારી જાણકારી મુજબ 1.5 વર્ષથી UK મુકામે પોતાનું એજ્યુકેશન લેવા ગયા છે, પરંતુ તે અચાનક 17 તારીખે આવીને અમારા 22 નંબર, 25 નંબર, 27 નંબરના બૂથમાં વાંધાઓ લે છે અને જણાવે છે કે આ તમામ મતદાતાઓ મૃત્યુ પામેલા છે અને પરમેનન્ટ શિફ્ટેડ છે. તપાસનો વિષય રહ્યો કે ભૂપેન્દ્રભાઈ રાવતકાની દીકરી નીતિશાબેન રાવતકા 18 તારીખે અને 17 તારીખે ફક્ત UKથી મુસ્લિમ મતદાતાઓના નામની સામે વાંધા લેવા માટે ઇન્ડિયા આવ્યા હતા. શું એમને 7 નંબરનો જે ફોર્મ ભર્યો છે
સાબિત કરવામાં આવે અને આ ખૂબ બંધારણીય ગંભીર બાબત છે અને આની બાબતે આજે અમે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર તમામ સ્થાનિકો મળીને એફઆઈઆર નોંધાવવા માટે આવ્યા છે અને ભૂપેન્દ્રભાઈ અને જે લોકોએ વાંધાઓ લીધા છે પોત નંબર 7 ભર્યા છે એમણે સાબિત કરવું પડશે કે અમે મતદાતાઓ અહીંના સ્થાનિક નથી અને અમે મૃત્યુ પામ્યા છે. જો એ સાબિત કરવામાં નિષ્ફળ થશે તો અમે તમામ ઉપર એફઆઈઆર નોંધાવી અને આ એક દાખલો બેસાડશું કે કોઈ પણ નાગરિકની નાગરિકતા સાથે છેડછાડ કરવામાં આવશે, તેના મૌલિક અધિકારો સાથે છેડછાડ કરવામાં આવશે તો માઇનોરિટી સમાજ ચૂપ નહીં બેસે અને કાયદેસર તમામ કાર્યવાહી કરશે અને અમને જરૂર પડશે તો અમે કોર્ટના રાસ્તે પણ જઈશું અને અમે તમામ